જય સ્વામિનારાયણ। તારીખ 2/7/2024 જેઠ વદ એકાદશી મંગળવાર। ગામ નાગનેશના બ્રાહ્મણ પરિવારના અમૃતબાઈ પરણીને સાસરે આવ્યા, પણ કરમની કાંઈક કઠણાઈ તે બાઈને સાસરિયું કુસંગી તે ધર્મ નિયમ નેવે મૂકીને જીવનારા અને સત્સંગી પરિવારમાં જન્મેલા અમૃતબાઈ તો નાનપણથી ગઢડા જતા મુક્તાત્મા લાડુબા જીવુબાના સંગમાં ધર્મ ભક્તિના રંગે રંગાઈ ગયેલા, એટલે પિયરિયાની રહેણી કેણી પ્રમાણે જીવન જીવે। તેઓએ સત્સંગના પાયેલ પિયુષને ચરિતાર્થ કરતા એ અતિ દ્રઢતા શુદ્ધ ઉપાસનામાં વર્તનારા હતા। મોરના ઈંડાને ક્યાંય ચિત્રામણ થોડું હોય તેઓ કલોગા સાસરિયામાં પણ અતિ શૂરવીરપણે સત્સંગ રાખતા। અમૃતબાઈ સાસરે આવતા જ ધર્મ પ્રમાણે ડુંગળી લસણ ન ખાય, પાણી તેલ ઘી ગાળીને વાપરે, બપોરે સાંજે સમય પ્રમાણે રસોઈ થતાં ભગવાનને થાળ ધરાવે। એવું બધું જોઈ શરૂમાં સાસુ સસરાને નણંદ એને મેણા મારે ને કહે કે બહુ વેવલાય ઘરમાં વહુ। ભગવાનના નામે બાવા સાધુએ યુક્તિ કરીને પોતાના પેટ ભરવા એ કારહો કર્યો છે। એનો સાસરો તો દારૂ પીવે, ચલમ પીવે, તેમ સાસુને પણ બજરની ડબલી વિના ન હાલે। એનો ધણી બીડી તમાકુનો વ્યસની, એટલે અમૃતબાઈના નિયમથી ઘરમાં સૌને ચીડ ચડે। ધીરે ધીરે સૌ મરજાદ મેલીને અમૃતબાઈને મારી આડોળાઈ કરે। પાણીના ગોળામાં ડુંગળી લસણ નાખે, તેમજ લોટ એ પાણીથી બાંધી તેના નિયમ ધર્મ ભંગ થાય તેવો વર્તાવ કરે। એન કેન પ્રકારે સુખેથી ભગવાન પણ ન ભજવા દીએ। અમૃતબાઈ તો પીડાતી ભૂખી દુઃખી શ્રીહરિને સંભાળી પોતાના કામમાં પરોવાઈ રહે। એક સમયે 2-3 દિવસ સુધી ખાવાનું ન મળ્યું। ધણી ઘરમાં પૂરીને રાત્રે વાડીએ જાય। ભગવાન તો ભક્ત વત્સલ છે, તે ભક્તના દુઃખે દુઃખી થાય। એ જ રાત્રે શ્રીજી મહારાજ બ્રાહ્મણનો વેશ લઈને નાગનેશ આવ્યા। અમૃતબાઈના ઘરે આવીને ઓસરીમાં સાદ કરીને બોલ્યા કે અમૃતબાઈ ઉઠ, ઊભી થા, તને અમે તેડવા આવ્યા છીએ। ઓરડામાંથી અમૃતબાઈ બોલ્યા કે પણ મહારાજ કેમ કરીને હું આવું? ઓરડાને બહારથી સાંકળ ભીડી છે, પંડમાં અશક્તિ છે, 2-3 દીથી અન્ન પાણી લીધા નથી। સર્વ સુજાણ શ્રીહરિ બોલ્યા કે અમે બધું જાણીએ છીએ, ઉઠો અમારી પછવાડે ચાલો। અમૃતબાઈ તો તુરત જ ડગમગતા શ્રીહરિની પાછળ ચાલ્યા। ત્યાં ઓરડાના બારણા આપોઆપ ખુલી ગયા। બહાર નીકળતા પાછા બીડાઈ ગયા। ગામના દરવાજે દરવાણી બેઠો બેઠો ઝોલા ખાતો હતો, તે જોતો રહ્યો। ભીડાયેલા દરવાજાના બારણા એની મેળે ખુલી ગયા અને સફેદ વસ્ત્રધારી પુરુષ પાછળ એક સ્ત્રી બહાર જતી જોઈ। તે પછી દરવાજો પાછો હતો તેમજ બંધ થઈ ગયો। અહીં એમના ઘરે સવાર થતાં અમૃતબાઈના સાસુ જાગ્યા। બંધ ઓરડો ઉઘાડ્યો ને કડવા વેણ બોલ્યા કે અલી વહુ, જોતો ખરી, દિવસના અજવાળા પથરાઈ ગયા છે, ઉઠ ઉઠ, ઊંઘણસી, હવે ઘર કામે વળગ। પણ ઓરડો તો ખાલી ખમ હતો, વહુ હોય તો ઉઠે ને। અમૃતબાઈને શોધા પણ મળ્યા નહીં, એટલે દીકરાને અને પોતાના પતિને વાત કરી। શોધવા માંડ્યું, પણ અમૃતબાઈ ક્યાંય મળ્યા નહીં। ગામના કૂવા જોયા, ગામના દરવાણીને પૂછ્યું ને જાણવા મળ્યું કે રાત્રિના મને નીંદર ચડેલી ત્યારે મેં કાગા નીંદરમાં જોયેલું, એમ કહીને પ્રસંગ વર્ણવ્યો। એ પછી અમૃતબાઈના સાસરિયાઓએ બાઈના પિયરિયામાં પણ તપાસ કરાવી, ત્યાં પણ ન મળ્યા। કેટલાક સમય પછી ખબર પડી કે અમૃતબાઈ તો ગઢડે મોટીબા પાસે રહી સ્વામિનારાયણનું સુખેથી ભજન કરે છે। ઘરે પરત લઈ આવવા સારું અનેક પ્રયત્નો કર્યા, છતાંય અમૃતબાઈ તો કુડા સંસારીઓનો ત્યાગ કરીને, ઘર પરિવાર સંસારીઓને છોડીને આજીવન ગઢપુર દરબારગઢમાં રહીને શ્રીહરિને સર્વે સંતો ભક્તોની સેવા કરતા રહ્યા। જીવનના અંત સુધી ગઢપુરમાં જ સાંખ્યયોગી તરીકે રહી અમૃતબાઈ 80 વર્ષની વયે અક્ષરધામમાં ગયા। અસ્તુ, જય સ્વામિનારાયણ। નારી રત્નોમાંથી